આ તરફ ગેલા સોમનાથના મેળામાં શિક્ષકોને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। જમવાનું પીરસવાની જવાબદારીનો પરિપત્ર જે કરવામાં આવ્યો તો પ્રાંત અધિકારી દ્વારા અને શિક્ષણ મંત્રીએ રદ કર્યો છે। જસદણ પ્રાંત અધિકારીએ પરિપત્ર રદ કર્યો। જસદણ પ્રાંત અધિકારી રાહુલ ખાંભલાએ કહ્યું, સેવા માટે પ્રાથમિક શિક્ષક સંઘે જ રજૂઆત કરી હતી। શિક્ષક સંઘ ભોજન વ્યવસ્થા સંભાળતા હોય છે અને તેમણે આ રજૂઆત કરી ત્યારબાદ જ પરિપત્ર કરાયો હતો। જો કે જસદણ શિક્ષક સંઘના પ્રમુખે કહ્યું કે વર્ષોથી ગેલા સોમનાથ દાદાની અમે સેવા કરીએ છીએ। સ્કૂલના સમય બાદ અને રજાના દિવસે અમે સેવા આપીએ છીએ, પરંતુ તેના માટે કોઈ દબાણ ન હોવું જોઈએ તેવું તેમણે કહ્યું હતું। જે શ્રાવણ માસની વ્યવસ્થાના ભાગરૂપે ગેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા બજા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં, એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે। ના એવું કાંઈ છે નહીં। પ્રતિ વર્ષ અમે બધા શિક્ષકો સ્વેચ્છાએ આમાં સેવા કરવા જતા હોય છે ને આજે અમારે એવા સમાચાર પણ મળ્યા છે કે પ્રાંત સાહેબે આ હુકમ પણ રદ કરી દીધો છે, છતાંય અમે સ્વેચ્છાએ સેવા કરવા જવાના છીએ। કદાચ અમારે હુકમની કોઈ જરૂર નથી, આ તો મંદિરનું કામ છે અને મંદિરની સેવા કરવા છતાંય અમે જે સ્વેચ્છાએ જે શિક્ષકો આ અભિયાનમાં જોડાવાના છે એ અમારી સાથે જોડાશે અને અમે જવાના છીએ।